أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 121માં ઇરશાદ ફરમાવે છે કે બે પ્રકારના અમલમાં કેટલું અંતર છે. એ અમલ જેની મજા ખતમ થઈ જાય અને સજા બાકી રહે, અને એ અમલ જેની મહેનત ખતમ થઈ જાય અને સવાબ હજુ બાકી રહે. ઇમામ અલી અલૈહિસ્સલામ નૂરાની કલામમાં એ બે અમલ વિશે બયાન ફરમાવ્યું છે કે જેનો બદલો મળીને રહેશે. સારા અમલ તો સારો અને બુરા અમલનો ખરાબ બદલો. સારો હશે તો અલ્લાહ રાજી થાય, અને જો ખરાબ હશે તો અલ્લાહ નારાજ થઈ જશે. જ્યારે બંદો ગુનાહ કરે છે તો તેની મજા 5-10 મિનિટ, 1-2 દિવસ માટે કે તેથી વધુ હોય છે, પરંતુ એની સજા જોઈએ તો મરવા પછી એક ગુનાહના બદલે હજારો વર્ષ અઝાબમાં રહેવું પડશે. વિચાર તો કરીએ કે થોડીક મજા માટે કેટલી લાંબી સજા ખરીદી લીધી, તો શું આવા કામ કરવા યોગ્ય કહેવાય? અને તેની સૌથી મોટી સજા એ પણ છે કે તેનાથી અલ્લાહ નારાજ થાય છે. જિંદગીમાં એવું કામ કરવું જોઈએ કે જેમાં મહેનત ભલે થોડીક વધારે કરવી પડે, પરંતુ તેનો સવાબ ખૂબ જ વધારે અને લાંબા સમય સુધી મળતો રહે અને અલ્લાહ પણ ખુશ થાય. બની શકે છે કે ગુનાહથી ઇન્સાન થોડાક સમય માટે મજા આવે, પરંતુ તેમાં શરીર અને રૂહ બંનેને નુકસાન પહોંચે છે. એવું નથી કે ગુનાહથી ફક્ત આખિરતમાં નુકસાન થાય છે, બલકે ઘણી વખત દુનિયામાં પણ સજા ભોગવવી પડે છે. દાખલા તરીકે, અગર કોઈ સગાવાલાઓ સાથે રિશ્તો તોડે તો દુનિયાની સજા એ છે કે જિંદગી ટૂંકી થાય છે, રોજીમાં પણ બરકત ખતમ થાય છે, તેમજ બલાઓ તેને ઘેરી લે છે. અલ્લાહની નાફરમાની કરીને દુનિયા અને આખિરત બંનેમાં પોતાનું નુકસાન ઉઠાવવું પડે છે. દાખલા તરીકે, દારૂ પીવું હરામ છે તો એમાં શરીર અને રૂહ બંને માટે નુકસાન હોય છે. દારૂ પીવાથી શરીરને ઘણું નુકસાન પહોંચે છે અને લીવર ખરાબ થાય અને બીજા ઘણા નુકસાનો હોય છે, અને અલ્લાહની વાત ન માની તે પણ એક રૂહાની નુકસાન પહોંચાડે છે. યાદ રાખવું જોઈએ કે જે પણ કામ કરશું તેનો બદલો તો મળવાનો છે. અગર સારું કરશું તો સારો બદલો મળશે, અને ખરાબ કરશું તો ખરાબ બદલો મળશે. કુરઆને મજીદના સૂરે નહલ આયત નંબર 17માં આવ્યું છે કે જે પણ વસ્તુ તમારી પાસે છે તે ખતમ થવાની છે, અને જે અલ્લાહ પાસે છે તે બાકી રહેવાની છે. હવે જે પણ કામ અલ્લાહની ખુશી માટે કરશું તે અલ્લાહ પાસે રહેશે. નમાઝ પડવામાં થોડીક મહેનત છે, સવારે વહેલા ઉઠવું પડે છે, પરંતુ તેમાં સવાબ છે અને ખુદાની ખુશી પણ સમાયેલી છે, અને અહીંયા આ દુનિયામાં પણ ફાયદો પહોંચાડે છે. એક ફાયદો સવારના ઉઠવાનો એ છે કે આપણા શરીરમાં લોહીનું બધી બાજુ પહોંચવું જરૂરી છે, અને ઇન્સાન જ્યારે સવારે નમાઝ પડે છે તો તે ખૂન તેના શરીરના બધી બાજુ ફરતું થઈ જાય છે. આ રીતે અલ્લાહની ઇતાઅત આપણને દુનિયા અને આખિરતમાં આ બંને જગ્યાએ ફાયદો પહોંચાડે છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.